કરાઈ રજૂઆત। નખત્રાણા તાલુકાના ઢોરા ગામના જાગૃત નાગરિક અતાઉલ મુતવા દ્વારા વર્ષ 2022-26 દરમિયાન ગામમાં નોંધપાત્ર વિકાસ કાર્યો થયા નથી તેવી રજૂઆત કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના ખર્ચ અંગે તેમણે લેખિત તેમજ મૌખિક રીતે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે। તેમના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કાર્યો વિના રૂપિયા ઉપાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે ખર્ચ અને કામોની વિગતો જાહેર કરી પારદર્શિતા રાખવાની માંગ કરવામાં આવી છે। જાગૃત નાગરિક દ્વારા ગ્રામ વિકાસના કામોની યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર। લુણબાઈ જૂથ ગ્રામ પંચાયત નખત્રાણા તાલુકામાં અમારી એક અરજી એ છે કે 2022 થી કરીને 2026 સુધી કોઈ કામ પૂરું થયેલ નથી। એની જલ્દી તપાસ કરવામાં આવે અને પૈસા બારોબાર ઉપાડી લીધા છે કામ કરવા વગર। એની અરજી મેં 6 તારીખના દીધી છે। નાયબ કલેક્ટર સાહેબ શ્રી નખત્રાણા, જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ભુજ અને મામલેદાર શ્રી નખત્રાણા, તાલુકા વિકાસ અધિકારી શ્રી નખત્રાણા એને મેં અરજી આપેલી છે, જેનો હજી સુધી કોઈ તપાસ નથી થયેલી અને તપાસ કરીને તાત્કાલિક ધોરણે આ સરપંચ ઉપર પગલાં ભરવામાં આવે એવી માંગણી છે। અને ગામડામાં ઘણીવાર પત્રકાર મિત્ર જાતા હોય તો પૂછા કરે કે તમારા ગામમાં ભાજપ સરકારે શું વિકાસ કર્યો છે, તો ઘણા કહેતા હોય કે કાંઈ વિકાસ નથી થયો। પણ ભાજપ સરકાર વિકાસ જો ન કરતી હોય તો 30 વર્ષ સુધી ગુજરાતમાં કેમ હોય? અમારા સાંસદ શ્રી 3 વખત કેમ જીતે? અમારા ધારાસભ્ય કંઈક વર્ષો પછી અબડાસાના ધારાસભ્ય આવા મળ્યા છે, PM જાડેજા સાહેબ, જે મામૂલી માણસ ફોન કરે ને તોય જવાબ દે એવા અમને ધારાસભ્ય મળ્યા છે, એવી અમને ઘરાટો મળ્યો છે। પણ જો સરપંચ જ કામ ન કરતા હોય તો પછી વિકાસ દેખાય ક્યાંથી? તો આની તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને આ બારોબાર પૈસા ઉપાડી લીધા છે, કામ કોઈ બધા કામ બાકી જ પડ્યા છે, એની ઝપાટે યોગ્ય તપાસ થાય એવી અમારી માગણી છે।